દક્ષિણ આફ્રિકાના દેશોમાં ફેલાયેલો જીવલેણ ઇબોલા વાયરસને પગલે હવે ભારત સરકાર અને ગુજરાત રાજ્યનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ઇબોલાના સંભવિત દર્દીઓની સારવાર માટે યુદ્ધના ધોરણે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હોસ્પિટલમાં 10 બેડનો અત્યાધુનિક આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો, જ્યાં દર્દીઓને તમામ પ્રકારની ઇમરજન્સી સુવિધાઓ મળી રહેશે. સંક્રમણ ફેલાતું અટકાવવા માટે દર્દીઓ માટે અલગ લિફ્ટ, સ્પેશિયલ એમ્બ્યુલન્સ અને એન્ટ્રી એક્ઝિટની સ્વતંત્ર વ્યવસ્થા કરાઈ છે. છેલ્લા 2 દિવસથી વિવિધ વિભાગોમાં તબીબો અને સ્ટાફની તાલીમ પણ શરૂ કરી દેવામાં આવી છે. ડોક્ટર અશ્વિન વસાવાને ઇબોલા વોર્ડના નોડલ ઓફિસર બનાવાયા છે. વાયરસને લઈને કોઈ પણ ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળવા તંત્ર સંપૂર્ણ સજ્જ છે. ઇબોલાના દર્દીઓ માટે સ્પેશિયલ વોર્ડની વ્યવસ્થા કરાઈ છે, જેમાં 10 બેડનો સ્પેશિયલ આઇસોલેશન રૂમ તૈયાર કરાયો છે. એની સાથે સ્પેશિયલ એની માટે લિફ્ટ, સ્પેશિયલ એમ્બ્યુલન્સ, સ્પેશિયલ એની એન્ટ્રી એક્ઝિટ, એની સાથે એની અલગથી ઓપીડી, એની સાથે અલગથી દવાઓની વ્યવસ્થા, વેન્ટિલેટર, મોનિટર્સ, આ બધી વ્યવસ્થા કરાઈ છે. સાથે અમારી સાથે ડૉક્ટર અશ્વિન વસાવા, જે આ ઇબોલા વોર્ડના નોડલ ઓફિસર રહેશે, મેડિસિન વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, આ બધી કામગીરી છેલ્લા 2 દિવસથી આપણે કરી રહ્યા